રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરીમાં કે બેંકમાં જવું પડે છે. હવે રાજ્યના 5,14,000 પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ વર્ષ અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનું વર્ષ છે. એમના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપેલ છે. જન્મ જયંતિ વર્ષના આ અનુસંધાને યોજાતા કાર્યક્રમો યુવાનોમાં એકતા, દૃઢતા અને દેશપ્રેમની ભાવના જગાવશે. માનનીય અધ્યક્ષ શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્માણ પામેલ આપણું મહામૂલું ભારતીય બંધારણ અને તેમાં સમાવિષ્ટ મૂલ્યો ભારતીય અસ્મિતાનું દર્શન કરાવે છે. ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે, જેના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વર્ગસ્થ અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને ગુડ ગવર્નન્સની દિશા આપી છે. રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવ શક્તિનું તર્ક સંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતામાં વધારો કરવા ડૉક્ટર હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે, જેના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વર્ગસ્થ અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને ગુડ ગવર્નન્સની દિશા આપી છે.